સુરતમાં કોંગ્રેસના ઉમેદવારોએ ભાજપ સામે વિરોધ વ્યક્ત કરી ઉમેદવારી પત્રક ભર્યા છે અને જીતની આશા વ્યક્ત કરી હતી। સુરતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ કોંગ્રેસના ઉમેદવારોએ આજે સમર્થકો સાથે દાવેદારી નોંધાવી છે। વહેલી સવારથી જ કલેક્ટર કચેરી ખાતે ઉમેદવારોનો જમાવડો થયો હતો। જો કે કોંગ્રેસ દ્વારા અગાઉ એક યાદી જાહેર કરવામાં આવી હતી, જેમાં 26 જેટલા દાવેદારોના નામ જાહેર કરાયા હતા, પરંતુ ત્યારબાદ કોઈ પણ યાદી જાહેર ન કરી ફક્ત ફોન દ્વારા ઉમેદવારોને મેન્ડેટ આપવામાં આવ્યા હતા અને તેમને દાવેદારી પત્રક ભરવા મોકલી આપવામાં આવ્યા હતા। કોંગ્રેસ દ્વારા 120 જેટલા ઉમેદવારોને મેદાને ઉતારવામાં આવ્યા છે અને કલેક્ટર કચેરી ખાતે ઉમેદવારોએ સમર્થકો સાથે ઉમેદવારી પત્રક ભર્યા છે। ભાજપ સામે વિરોધ વ્યક્ત કરી ઉમેદવારોએ જીતની આશા વ્યક્ત કરી હતી। માજી સરપંચ અને આજે ઉમેદવાર તરીકે મારું ફોર્મ ભરીને અમે અહીંયા આવ્યા 18 નંબર વધારા તો કઈ નહીં। આ લોકોમાં તો કામ જ વૈધા કરે, રોજે રોજ કામ। આ ભાજપ સરકારની અમે તમે કઈ રીતે આશા રાખો કે આમાં સુધારો થાય? આ લોકો એની પોતાની મિલકતમાં સુધારો કરે, એની પોતાની આવકમાં સુધારો કરે, બાકી પ્રજાનો સુધારો કરવા માટે ભાજપ સરકાર ફેલ છે। અરે મુદ્દાઓ તો લખો છે કે આખી નોટ ભરાઈ જાય। મેન મુખ્ય મુદ્દો ખાડી અને મારો મોટામાં મોટો વિસ્તાર લીંબાયત આવે। તમે ગલી ગલીમાં જાઓ, કચરા, ગટર લાઈન, પાણી એટલું ભરેલું છે। ખાલી ભાજપના ઉમેદવારો ભાજપના જે કોર્પોરેટર સિટિંગ કોર્પોરેટર પૈસા સિવાય કોઈ કામ કર્યું નથી। 960 કરોડ કે 1000 કરોડનો પ્રોજેક્ટ હતો। મસ્ત મોટી મલાઈ ખાવા માટે ધારાસભ્ય, સિટિંગ કોર્પોરેટરો અને ચૂંટાયેલા આપણા કોર્પોરેશનના અધિકારીઓ મસ્ત મલાઈ ખાઈને પોતપોતાના દીકરાઓને અમેરિકા મોકલ્યા છે। પાના પર। મારું નામ નાઝિમ ઇકબાલ બેલીમ છે। હું વોર્ડ નંબર 25 થી ઉમેદવારી કોંગ્રેસ પાર્ટીથી કરી છે। અમે અમારા જે કોંગ્રેસ આપણા વોર્ડ નંબર 25 માં જે દારૂના અડ્ડા અને ડ્રગ્સના ઉપર જે કાર્યવાહી કરવાના છે એના માટે અમે અધૂરો વિકાસ પૂરો કરવા માટે કાર્યકારી કરવાના છે। હાલમાં વોર્ડ નંબર 25 માં આપણા ભાજપના કાર્યાલયની આસપાસ દરેક દારૂના અડ્ડાઓ જોવા મળે છે। એને અમે ખાસ કરીને બંધ કરવા માંગીએ છીએ અને જે અધૂરો વિકાસ છે અને સાફ સફાઈનો જે મુદ્દો છે એને દૂર કરવા માંગીએ છીએ। મારું નામ રંજના રામચંદ્ર વાવડે છે। હું આજે વોર્ડ નંબર 19 ની અંજણા ડુમરમાંથી ઉમેદવારીની દાવેદારી કરવા આવી છું। આપણે આજે જે આપણે બધા જનતા જોઈ રહેલા છે, તમે જોઈ રહેલા છો, આપણને બધાને ખબર છે કે આજે જે ભાજપ સરકારની ભ્રષ્ટાચારી છે, જે નશાખોરી બધી વધી રહેલી છે, જે આજે આપણી યુવા પેઢીની શિક્ષણને લઈને બધી જો આપણે શિક્ષણ ખતમ કરવામાં આવી રહેલું છે, જે લોકોને હેરાનગતિ કરવામાં આવી રહેલી છે, એ બાબતે અમે લડવાના છે ને એના માટે આપણે ન્યાય માટે લડવાના છે ને મજબૂતીથી લડવાના છે। જે ભાજપ સરકારે લોકોને આજે લાઈનમાં ઉભી કરી રાખ્યા છે, કામ ધંધો છોડીને જે લોકોને આજે મોંઘવારી કરીને લોકોને જીવવાનું મુશ્કેલ કરી દીધું છે, એ માટે આપણે મજબૂતીથી લડવાના છે અને આ વખતે આપણે મજબૂતીથી લડીને કોંગ્રેસ સરકાર પર આપણે વિજય પ્રાપ્ત કરવાના છે અને આ વખતે આપણે કોંગ્રેસની લહેર લાવવાના છે। લોકોના વચ્ચે આજે લોકો આ વસ્તુ જાણી ગઈ છે કે કોંગ્રેસ આજે જે કોંગ્રેસની સત્તા હતી ત્યારે આપણે શાંતિથી જીવી શકતા હતા અને આજે ભાજપ સરકાર છે તો આજે આપણે દોડતા થઈ ગયા છે, ખાવાનું મુશ્કેલ થઈ ગયું છે, આપણે કામ ધંધા કરવાનું મુશ્કેલ થઈ ગયું છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।